બનાવી દેવાની, પછી જે બેનિફિટ હોય એ લેવાનો થાય. વસિયતનો હોય તોય ભલે અને ગિફ્ટનો હોય તોય ભલે. વસિયત ગિફ્ટમાં તો પહેલેથી ફિક્સ જ છે કે ગિફ્ટ ડીડ જ પછી બનાવવાનું. વસિયતમાં એવું નથી, કારણ કે વસિયત ઓચિંતી પ્રક્રિયા થાય છે, એટલે વસિયતની અમલવારી નહીં કરવાની. પહેલા શું કરવાનું, વારસાઈ દાખલ કરી દેવાની, પછી વસિયતની અમલવારી લઈને જવાનું. ગિફ્ટમાં આમ નહીં કરવાનું. ગિફ્ટમાં પહેલા નામ દાખલ કરી લેવાનું, કારણ કે ઓલો વસિયત કરતા તો ખેતી ગુજરી જશે, એની તારીખ નક્કી નથી ને. એને એવું 20 વર્ષ જીવીશ અને કાલ ગુજરી જાય, 20 મિનિટ પછી ગુજરી જાય, તો એને પહેલા શું કરવાનું છે, નામ દાખલ કરવાનું છે, પછી આની અમલવારી. જ્યારે ગિફ્ટમાં તો તમને ખબર છે ને વારસદાર નથી, તો તમે ગિફ્ટ કેવી રીતે મેળવી શકો ખેતીની જમીન? તો તમારે પહેલા શું કરવાનું છે, નામ દાખલ કરી લેવું જોઈએ, જેથી કરીને કોઈ પ્રકારના વાંધા વચકા ભવિષ્યમાં ઊભા ન થાય. નોંધ કદાચ ચડી ગઈ તો પણ ખૂટની ખેડૂત ખાતેદારીનો પ્રશ્ન જ્યારે આવે ત્યારથી હેરાન થવાનો કારણ થાય. માનો કે વસિયતથી નામ ચડી ગયું છે, એવા કેટલાય દાખલા છે, પણ એ બધા અટકે. ગમે ત્યારે શ્રી સરકાર થાય કે પેનલ્ટીને પાત્ર થાય, આપણે તારીખો આપીએ પણ તારીખો વાળું હોય તો શ્રી સરકાર ન થાય, પેનલ્ટીને પાત્ર થાય, તારીખો પછીનું હોય તો શ્રી સરકાર થાય કે પેનલ્ટી થાય.